નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો છેલ્લે આપણે આપેલી સંખ્યાનું ભાગાકારની રીતે કઈ રીતે વર્ગમૂળ શોધવું એ શીખ્યા. તો હવે કેટલાક એક્ઝામ્પલ લઈએ એટલે તમને ખબર પડી જાય તો શું કરવાનું હતું એમાં. બરાબર, તો જોઈએ એક્ઝામ્પલ નંબર 3. શું કરવાનું છે અહીંયા કે સંખ્યાનું ભાગાકારની રીતે વર્ગમૂળ કરવાનું છે. તો અહીંયા તમને આપેલી છે રકમ 3481. તો આના માટે શું યાદ રાખવાનું? સૌપ્રથમ તો સંખ્યાઓના વર્ગો. તો સંખ્યાઓના વર્ગો યાદ રાખવાના એટલે કે 1 નો વર્ગ કેટલો થશે? 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64 અને 9 નો વર્ગ 81. બરાબર, તો અહીંયા આપણને આપેલું નથી કે આને કઈ સંખ્યા વડે ભાગવું. તો શું કરવાનું? સૌપ્રથમ તો અહીંયા પહેલાં આ રીતે લખી દેવાનું કે 3481 ભાગ્યા. હવે કઈ સંખ્યા વડે ભાગશું આપણે? તો સૌપ્રથમ અહીંયા તમને 4 અંકની સંખ્યા આપેલી છે. તો શું કરવાનું? 2 અંક ઉપર લીટી દોરી દેવાની આ રીતે. બરાબર, અહીંયા શું કરશું? હવે 2 અંક માટે જોવાનું છે કે 2 અંકને કઈ સંખ્યા વડે ભાગીશું. તો અહીંયા કેટલી આપેલી છે? 34. તો વર્ગ બોલો તો 34 ક્યાં આવે છે? 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36. 34 થી વધી જાય છે 36. બરાબર, તો શું કરવાનું? એની ઉપરની સંખ્યા લેવાની એટલે કે 5 નો વર્ગ કેટલો થાય છે? 25. તો શેના વડે ભગાશે આને? 5 વડે. તો 5 નો વર્ગ એટલે કે 5 ગુણ્યા 5 એટલે કે 25. બરાબર, હવે શું કરવાનું? આની બાદબાકી કરવાની. તો 34 માંથી 25 જાય તો કરવાનું. તો સૌપ્રથમ પહેલાં અહીંયા જુઓ, તો અહીંયા કેટલા લખ્યા? ભાગફળમાં 5 લખ્યા. તો શું કરશું? એનો સરવાળો કરશું. ભાગફળ અહીંયા લખીશું એટલે 5 ને 5 કેટલા થશે? 10 થશે. બરાબર, ત્યારબાદ શું કરશું? 34 માંથી 25 બાદ કરશું એટલે કેટલા વધશે? 5 ને 4 9 એટલે કે 9 વધશે. ત્યારબાદ શું કરશું? 2 અંક ઉપર કેટલી એક લીટી દોરેલી છે તો એ બંને અંકને આપણે નીચે ઉતારી દઈશું એટલે કેટલા થશે? 81. એટલે અહીંયા આપણને કેટલા મળ્યા? 981. હવે શું કરશો કે અહીંયા તમે જુઓ 981 માં એકમનો અંક કયો છે? 1 છે. તો અહીંયા તમે જુઓ કઈ સંખ્યાનો વર્ગ કરવાથી આપણને એકમનો અંક 1 મળે છે? તો 1 નો વર્ગ 1 થશે અને 9 નો વર્ગ 81. જો બંનેમાં એકમનો અંક 1 છે. બરાબર, તો શું થશે? 10 જોડે કાં તો 1 આવશે કાં તો 9 આવશે. તો શું કરશું? પહેલાં હું 101 કરું છું એટલે કે 10 જોડે 1 લખું છું. તો એ જે સંખ્યા વડે આપણે લખીએ 10 ની બાજુમાં એ જ સંખ્યા વડે આપણે ગુણવાનું એટલે કે 1 વડે ગુણશો. તો 1 એકા 1, 1 0 0 અને 1 કેટલો મળ્યો? 101 મળ્યો. પણ અહીંયા કેટલા છે? 981 એટલે 101 ગુણ્યા 1 આવશે નહીં. હવે શું કરશું? 10 જોડે કેટલા મૂકીશું? 9 મૂકીશું. તો 109 કરો. તો અહીંયા 10 જોડે મેં 9 મૂક્યા તો એ જ સંખ્યા વડે આપણે ગુણવાનું. તો 9 9 81. બરાબર, 8 અને 9 એકા 9. તો 109 ગુણ્યા 9 કરીશ તો મને કેટલો મળશે? 981. તો 10 જોડે કેટલા આવશે? 9 અને 109 ગુણ્યા 9 કરે એટલે કે આની બાદબાકી કરવાની છેલ્લે. તો શું થશે? 0. તો આના ઉપરથી શું થશે? 3481 નું વર્ગમૂળ કેટલું થશે? 59. બરાબર, હવે આપણે ચેક કરવું હોય કે 3481 નું વર્ગમૂળ 59 છે સાચું છે કે ખોટું. તો શું કરવાનું? તો અહીંયા શું કર્યું મેં? જે અહીંયા ભાગફળમાં લખ્યા અહીંયા લખતો હતો તેવી રીતે અહીંયા 109 છે. તો હવે 9 માટે લખવાનું. તો ભાગફળ અહીંયા 9 લખીશ તો કેટલું મળશે? 118. બરાબર, તો અહીંયા તમને જે ભાગફળમાં જે સંખ્યા આપેલી હોય એનું શું કરવાનું? 2 વડે ગુણવાના એટલે કે 59 ગુણ્યા 2 કરો તમે તો શું મળે છે? 118 મળે છે કે નહીં? જો 118 ના મળતા હોય તો તમારી આ રીત ખોટી છે. બરાબર, અહીંયા તમે જો 59 ગુણ્યા 2 કરો તો 2 9 18, 8 વધી પડી 1, 2 5 10 ને 118. તો 59 ગુણ્યા 2 કરીશ તો મને કેટલા મળશે? 118. એનો મતલબ એ કે આપણો આ જવાબ સાચો છે એટલે કે 3481 નું વર્ગમૂળ કેટલું થશે? 59. હવે જુઓ
એક્ઝામ્પલ નંબર 2 માં શું કહે છે કે નીચે આપેલી સંખ્યાના વર્ગમૂળ તરીકે આવતી સંખ્યામાં કેટલા અંકો હશે તે જણાવો. તો અહીંયા શું કરશું આપણે? તો કઈ કઈ સંખ્યા આપેલી છે? 64 અને 144. શું કરવાનું છે કે નીચે આપેલી સંખ્યાના વર્ગમૂળ તરીકે આવતી સંખ્યામાં કેટલા અંકો હશે તે જણાવો, કોઈ પણ ગણતરી કર્યા વગર. એટલે કે 64 નું વર્ગમૂળ કરીશ તો મને કેટલા અંકો મળશે, 144 નું વર્ગમૂળ કરીશ તો મને કેટલા અંકો મળશે, એ કરવાનું છે. આપણે શું કીધું છે? કોઈ પણ ગણતરી કર્યા વગર. તો અહીંયા મેં તમને કીધું હતું, એક્ઝામ્પલ નંબર 1 જોઈએ સૌપ્રથમ. તો બેકી સંખ્યા હોય તો કોઈ બી સંખ્યાના વર્ગમૂળના અંકો જાણવા હોય તો શું કરવાનું? બેકી સંખ્યા હોય, બેકી મીન્સ કે અંકો બેકી હોય તો શું થશે? n/2. અને અંકો એકી હશે 1 2 3 તો શું થશે? n+1/2. તો અહીંયા તમે જુઓ 64 એ કેવી સંખ્યા છે? 64 માં અંકોની સંખ્યા કેવી છે? 64 માં અંકોની સંખ્યા કેટલી છે? 2 છે. 1 અને 2. પણ ત્યારબાદ શું કરશું? એટલે આપણને શું મળ્યું? n બરાબર કેટલા મળ્યા? 2. n બરાબર કેટલા મળ્યા? 2. 2 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. જે બેકી સંખ્યા છે. તેથી શું થશે? 64 ના વર્ગમૂળની સંખ્યામાં અંકોની સંખ્યા 64 ના વર્ગમૂળમાં મળતી 64 ના વર્ગમૂળની સંખ્યામાં 64 ના વર્ગમૂળની સંખ્યામાં અંકોની સંખ્યા. એટલે કે 64 નું વર્ગમૂળ કરશું તો આપણને કેટલી 64 નું વર્ગમૂળ કરશું તો આપણને એક સંખ્યા મળશે. એ સંખ્યામાં કેટલા અંકો છે એ જોવાનું છે આપણે. તો અહીંયા આપણે બેકી સંખ્યા છે તો બેકી માટે કઈ સૂત્ર આવશે? n/2. n/2 છે એટલે n બરાબર કેટલા મૂકીશું? 2 અને ભાગ્યા 2 છે તો કેટલા? 1. કેટલો? 1 અંક મળશે. તમને ખબર છે 64 નું વર્ગમૂળ કેટલું? 8. તો 8 1 અંક છે તો અહીંયા આપણને કેટલો મળ્યો? 1 અંક. ચલો તેવી રીતે 144 માટે જુઓ તો 144 માટે શું કરશું હવે? સેમ આ જ રીતે. તો 144 માં અંકોની સંખ્યા કેટલી છે? 144 માં અંકોની સંખ્યા કેટલી છે? 3. કઈ રીતે? 1 2 અને 3 અંકો છે તો તેથી n બરાબર શું થશે? 3. તેથી n બરાબર 3 જે કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. જે એકી સંખ્યા છે. તેથી 144 ના વર્ગમૂળમાં સંખ્યામાં અંકોની સંખ્યા કેટલી એ લખવાનું છે. હવે 144 ના વર્ગમૂળની સંખ્યાના અંકો. સૂત્ર શું થશે? બેકી સંખ્યા માટે સૂત્ર હતું n/2. એકી સંખ્યા માટે સૂત્ર થશે n+1/2. n+1/2. બરાબર. તો n બરાબર આપણી પાસે કેટલા છે? 3. 3 + 1/2 એટલે કે 4/2 એટલે કે 2 દુ 4 થશે ને એટલે કે 2. એટલે કે આપણે 144 નું વર્ગમૂળ કરશું તો આપણને અંકો કેટલા મળશે? 2. તો 144 નું વર્ગમૂળ તમને ખબર છે શું થાય? 12. તો 12 માં કેટલા અંકો છે? 1 અને 2. તો જો અહીંયા આપણને 2 અંકો મળે છે. બરાબર. હવે જુઓ આપણને દશાંશ સંખ્યા આપેલી હોય તેનું વર્ગમૂળ કઈ રીતે શોધવું? એટલે કે પોઈન્ટમાં સંખ્યા આપેલી હોય તેનું વર્ગમૂળ કઈ રીતે શોધવું એ જોઈએ. હવે તો શું કરવાનું? સૌપ્રથમ 2.56 આ રીતે લખી દેવાના ભાગ્યા કઈ સંખ્યા વડે ભાગવાનું? સોરી, એક સ્ટેપ પહેલું. બીજું કયું યાદ રાખવાનું? તો 2 અંકો પર લીટી દોરવાની. તો 2 અંક પર લીટી દોરીએ. અહીંયા એક જ અંક રહ્યો તો 1 અંક પર લીટી દોરીએ. હવે આના માટે શું કરવાનું? શેના વડે ભગાશે?
તો 1નો વર્ગ 1, 2નો વર્ગ 2, 3નો વર્ગ 9. કેટલી સંખ્યા છે? 2 આપેલી છે. તો અહીંયા તમે જુઓ તો કઈ સંખ્યા લખાશે? અહીંયા 2નો વર્ગ 4 આવશે, સોરી. તો 2 જુઓ અહીંયા. તો કઈ સંખ્યા વડે ભાગશો? તો જુઓ 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 2 કરતાં વધી જાય છે. તો શું કરશું આપણે? 1નો વર્ગ 1 એટલે કે કઈ સંખ્યા વડે ભાગીશું? 1 વડે. તો 1 વડે ભાગો તો 1 ગુણ્યા 1, 2માંથી 1 જાય તો 1. ત્યારબાદ શું કરશું? હવે 1 છે, ભાગ પણ અહીંયા લખો. 1 + 1 એટલે કેટલા મળશે? 2. ત્યારબાદ પોઈન્ટને નીચે ઉતારો તો અહીંયા પોઈન્ટ આવશે, અહીંયા પોઈન્ટ અને અહીંયા પોઈન્ટ. ત્યારબાદ શું કરશું? 56 પર લીટી છે, આખા 56 ઉપર, તો 56ને નીચે ઉતારી દઈશું. હવે શું કરશો? વર્ગો જોવાના તમારે. તો વર્ગોમાં કઈ સંખ્યાનો વર્ગ કરવાથી આપણને એકમનો અંક 6 મળે છે એ જુઓ. બરાબર. તો અહીંયા તમે જુઓ કઈ સંખ્યાનો વર્ગ કરવાથી આપણને એકમનો અંક 6 મળે છે. તો આ સંખ્યાનો વર્ગ કરીએ તો એકમનો અંક 6 મળે છે, અને 4નો વર્ગ કરીએ તો એકમનો અંક 6 મળે છે. તો શું થશે? 2 જોડે કાં તો 4 આવશે કાં તો 6 આવશે. તો ચલો 2 જોડે આપણે સૌ પ્રથમ 4 લખીએ અને 4 વડે જ ગુણવાના. ચોકું ચોકું 16, 4 દુ 8 ને 1 9. તો કેટલા મળ્યા? 96. પણ અહીંયા જોઈએ છે આપણે કેટલા? 156. તો આ નહીં આવે. હવે 6 માટે લો. તો 2 જોડે આપણે કેટલા મૂકીશું? 6, અને 6 વડે જ ગુણીશું. તો 6 × 36, 6 દુ 12, 13 14 15. તો કેટલા મળ્યા? 156 મળ્યા. તો અહીંયા લખીશું 2.6, કારણ કે અહીંયા પોઈન્ટ તો હતો જ. 2 જોડે આપણે 6 મૂકવાના હતા અને અહીંયા 6 આવશે. 26, 2.6 × 6 એટલે કેટલા મળશે આપણને? 156 મળે ને, 156. તો અહીંયા તમને એમ થાય કે સર પોઈન્ટ કેમ મૂકવું? હવે તો યાદ રાખવાનું, અહીંયા કેટલા છે? 2.6 અને અહીંયા 1.6. બરાબર. તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? પોઈન્ટ પછી 1 સંખ્યા છે. અહીંયા પણ જુઓ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1. તો 1 ને 1 કેટલા થાય? 2 થાય. તો શું કરવાનું? 2 અંક પછી આપણે પોઈન્ટ મૂકવાના. તો શું થશે? હવે બાદબાકી કરવાની નાની. તો 1માંથી 1, 6માંથી 6 જાય 0, 5માંથી 5 જાય તો 0, 1માંથી 1 જાય તો 0. તો આનો મતલબ શું થયો? 2.56નું વર્ગમૂળ કેટલું? તો 1.6. બરાબર. અને બીજું મેં તમને કીધું હતું કે આપણું વર્ગમૂળ સાચું છે કે ખોટું એ જાણવા માટે શું કરવાનું? તો અહીંયા તમે જુઓ કેટલા લખ્યા? 0.6 લખ્યા. 0.6 એટલે 0.6 છે એટલે શું કહેવાય? 0.6 કહેવાય. 0.6 લખાશે. તો 6 × 6 12, વધી પડી 1, અને પોઈન્ટના પોઈન્ટ અહીંયા આવશે અને વધી પડી 2 એટલે કે 3 થશે. તો 1.6 × 2 કરશો તો તમને કેટલા મળશે? 3.2. બરાબર. એટલે આપણું વર્ગમૂળ કયું થશે? 2.56નું 1.6. તો અત્યાર સુધી આપણે અહીં સુધી રાખીએ છીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અને મેં જે બાકી રાખ્યા છે એક્ઝામ્પલ સેમ આ રીતે જ ગણવાના છે. બરાબર. એક તો ભાગાકારની રીતે વર્ગમૂળ, પછી કોઈ બી સંખ્યાનું વર્ગમૂળ શોધો તો એનું અંકો કેટલા હોય. બરાબર. એ બધા મેં બાકી રાખ્યા છે, મેં તમને સમજાવી દીધા છે, જે હવે તમારે જાતે ગણવાના છે હોમવર્કમાં. બરાબર. તો અત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આગળ સ્વાધ્યાય 6.4 કન્ટિન્યુ કરશું.